એક બેન ધૂણતા હતા ખમા ખમા ખમા, એમાં ફોન આવ્યો. એનો ફોન અહીંયા જ હોય. ફોન ઉપાડીને કીધું હું દશામાં ધૂણું છું, 10 મિનિટ પછી ફોન કરજો. ખમા ખમા, અરે તારી ભલી થાય. એમાં એક બેન ધૂણતા હતા ખમા દીકરા દઉં સૌ દીકરા. ઓલો એક જણો પગે લાગીને કે દીકરા બે છે, એક ખાધું ખોરડું કરાવી દે. ઓલી કે ઈ નથી એટલે તો હું ધૂણું છું. એક ભાઈ તો એવું કીધું ફલાણી મોજ તો કરાવજો. હવે ઘણા એમ કીધે મોજ કરાવજો. હવે એને હેમાં મોજ આવતી મને શું ખબર. એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો ને, પ્રોગ્રામ પૂરો કરીને નીકળ્યો ત્યારે એક ભાઈ આવ્યો. મને કે મજા ન આવી. અરે મેં કીધું આખો મંડપ ઘૂઘવાટા કરતો છો ને તને ન મજા. મને કે ન મજા આવી. પૂરું થયું ત્યારે હો. મેં તને કેમ ન મજા આવી? મને કે ખેંગારનો દુહો ન આવ્યો. હવે અમને ખબર હોય તો ખેંગારને દુહેલી શરૂ કરો તમે. એક દીકરી બેઠી છે ને એની મા અરે જીદ કરે છે. થોડુંક સમજવામાં, એનો અર્થ બીજો ન લઈ લેતા. એટલે જીદ કરે છે, ખબર નથી બીજી, અણસમજુ છે. જેવા જેવા એને નામ આવડે છે, બાકી એને ખબર નથી. એટલે એની મા સાથે જીદ કરે છે. મા મને દેર લઈ આવી દે. કે બેટા એમ દેર ના આવે. મા મને જેઠ લઈ આવી દે. કે નહીં બેટા જેઠ ના આવે તો મને નણંદ લઈ આવી દે. તક ના બેટા એ ના આવે, મને સસરો લઈ આવી દે, મને સાસુ લઈ આવી દે. ત્યારે એની માની માથે હાથ મૂકીને એટલું કે બેટા એ એમ ન આવે તાક તો તાક એક ધણી ધારી લે, ઓલા મફત આવશે બધા. એમ એક ધણી તમે ધારી લ્યો એટલે 33 કોટી દેવ તો મફતમાં આવે. એક સારી વ્યક્તિ આવી જાય, એક રામ આવી જાય, એક કૃષ્ણ આવી જાય, શિવ આવી જાય એટલે દેવતાઓ એની હાથે આવે. જ્યારે જ્યારે ભગવાને અવતાર લીધા ત્યારે એ બધા દેવતાઓ ધરતી ઉપર આવ્યા જ છે. એની રીતે આવે. દાખલા તરીકે તમે પીએસઆઈ થઈ જાઓ ભણતા ભણતા તો રિવોલ્વરનું લાયસન્સ ન લેવું પડે, એ ધરાર આવે કેડે. અને જે વસ્તુ જેની પાસે સારી લાગતી ત્યાં જ લાગે. અધિકારી નરમ ન હોવો જોઈએ, ડોક્ટર ગરમ ન હોવો જોઈએ. કોઈ અધિકારી હોય, કોઈ પીએસઆઈ, અહીંયા ઘણા છે સાહેબો, તો હવે એને એની આમ વર્ધી પહેરી હોય ને કેડે રિવોલ્વર હોય અને પછી ભલે એને ખૂબ ભક્તિના ફુવારા ફૂટતા હોય પણ હાથમાં માળાનો બેર ખોલીને નીકળે ભૂંડા બહુ લાગે. કડે રિવોલ્વર હાથમાં માળાનો બેર, શ્રી રામચંદ્ર કૃપાલ ભજે મેને. સાયકલ વાળો ઠોહો મારતો જાય. ખરેખર જો આવી જ રીતે ભાવથી ભક્તિથી આવી રીતે તિલક બિલક કરીને આવ્યા હોય સાહેબ, કેડે રિવોલ્વર હોય, વર્ધી પહેરેલી હોય, હાથમાં માળા હોય, ચોકડીમાં ઊભા હોય, કપૂર ગૌરમ કરુણાવતારામ સંસાર છારામ પૂજગેન્દ્ર હારામ સદા વસંતમ હૃદયાર વિંદે. માને કોઈ એ જ રીતે પોલીસ સ્ટેશન આવે એટલે ઓલા જમાદાર ફડાક દઈને સલામ મારે એટલે એમ કે ધીરે ધીરે ખોટા જોડા નહીં તોડવાના. નહીં, એ જેની પાસે જે સારું લાગતું હોય, અધિકારી નરમ ન હોવો જોઈએ. એવી રીતે પોલીસ સ્ટેશન જઈને જમાદારને પૂછે ચાલો મિત્રો આજે કેટલાને પકડીને લાવ્યા છો? કે જી સાહેબ 4 જણાને. ઓહો ક્યાં છે એ? લોકોબમાં. નહીં 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 નહીં, લોકોબમાં ન રખાય, દરેક આત્મા પરમાત્મા છે. ચાલો એને બહાર કાઢો, 4 જણાને સ્નાન કરાવો. વાહ મારો બાપ, ધન્યવાદ. પછી 4 જણાને બેહાડીને એમ કે ચાલો ભઈલા 4 આંખે પાણી અડાડીને મનમાં 3 વાર વિષ્ણુએ નમઃ વિષ્ણુએ નમઃ બોલી જાઓ. હવે અંતર્મુખ થઈને બોલો તમે ગુનો કર્યો છે એમ ઓલા ડોહા માને. એ તો પગના તળિયા મળે ફાટવા તારે રવા જા હાથા તોડી નાખ્યા છે. અધિકારી નરમ ન હોવો જોઈએ, ડોક્ટર ગરમ ન હોવો જોઈએ. જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે જ લાગે. બાળક જન્મતા આવે રડે તો જ રૂડું લાગે, નહીતર જગતના ચોકમાં હાલ્યો આવે શું કામ રડે છે એને શું વાંધો હોય ભાઈ? પણ રડે તો જ સારું લાગે. એ હસતું હસતું જન્મ લે સારું ન લાગે. જન્મતા સીધા દાંત કાઢે નશુ ડોહી દિવાલું તોડીને વયું જાય કે આ કોણ આવ્યો ભૂતના પેટનો. એ જન્મે ત્યારે રડે તો જ રૂડું. જે વસ્તુ આજે અહીંયા આપણા બેઠા છે રામકૃષ્ણમાં, આ કથા ચાલુ છે, અહીંયા સ્ટેજ છે, અહીંયા અમે બોલીએ છીએ, તમે અહીંયા હસો છો, આ બધું સારું લાગે. પણ માની લ્યો કથા પૂરી થઈ જાય, 15 તારીખ પછી હું અહીં એકલો આવું અથવા તમે એકલા ગ્રાઉન્ડમાં બેઠા બેઠા કરો તો આખું સુરત કહેવાનું ફલાણા ભાઈનું સટકી ગયું હાવ. અથવા તો કોઈ નહીં, હું ઘનશ્યામભાઈ એકલા બેસી જાય મોજમાં રહેવું મોજ. તરત માની લે કે આવડાને કથા મગજમાં ગળી જાય નાતા ગયા હાવ.
જોકે હમણાં શરૂઆતના 2 દિવસમાં તો વૈયા જ ગયા હતા રાકેશભાઈ. આ જે પાસનું જે હાલતું તે રાતના 3 વાગતા ને અમે બે ભાઈ અહીંયા જે બે હતા તે પાસ જ મગજમાં ગળી ગયા. હાવ ઘરે જમવા બેઠા હતા કે રોટલી નહીં બોલ્યા જ નહીં. એ કે પાસ આવવા દો એલા રોટલી માગો પાસ ખવાય નહીં. પાસ જ મગજમાં ગળી ગયા. હમણાં 2 દિવસ વળી માઇન્ડ કાઢ્યું બધું થોડું થોડું મગજ. અધિકારી નરમ ન હોય. ડોક્ટર જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે જ લાગે. વરરાજો એના લગ્ન હોય ત્યારે માંડવામાં એમ કહેવાય કે સાફો બાંધ્યો હોય, હાથમાં તલવાર હોય, એક હાથમાં ગજરો હોય, હારો જ લાગે. આડા દિવસે રોડ ઉપર નીકળે તો આવી રીતે તલવાર બલવાર લગાડી કોકને એમ લાગે ગાંડો નીકળ્યો ને નાટકના પાત્રો મગજમાં ગળી ગયા. અધિકારી નરમ ન હોય. જો બલમ આવ્યું આ ગોવિંદ કાકા બાપુ અમદાવાદ ગયા થઈ આવ્યા. તાળીઓથી વધાવો આપણા ઉપરથી નીકળ્યા છે. આ લેર વાત ઈ કરતો અધિકારી નરમનો જો ડોક્ટર ગરમ. આમાં ડોક્ટરો ઘણા બેઠા. આપણે પાસે વેવાય ડોક્ટર હે ડોક્ટર પણ બીજા ભગવાનના ભાઈ છે. વેદના ન થવા દે હારા ડોક્ટર હોય. અમારે એક ડોક્ટર છે ને તે કડક બહુ છે બોલો. અમારે ડોક્ટર નરમ નથી બોલો, કડક. ગોવિંદ કાકા એ અમારે ડોક્ટર કોઈને દવા ન આપે, ગગલાવીને રૂપિયા લઈ લે. જે આવે ને સીધી ઝડકી નાખે. હું આવ્યો એ હું થાય ઓલો કે સાહેબ 2 દીથા ઘઉં વાળું ખાવું પેટમાં દુખે. પણ હું કામ ઘઉં ખાવ છો? નહીં ખાવાના ઘઉં, મરી ગયો બાજરો. હા મોઢા હરાડા ને પાછા નહીં ખાવાના ઘઉં. લાઈવ 150 નિકાલ. બીજા એને કે તને શું થાય એ કે સાહેબ બસમાં બેહું ચક્કર બહુ. પણ હું કામ બસમાં બેહો છો? મરી જા મિની ડોર વાળા. ટોરસમાં ચડી જાવ, ડમ્ફરિયામાં ચડી જાવ, બસમાં નહીં ચડવાનું. શોખીનના દીકરાને પાછા શક્કર સાડ્યા છે. લાઈવ 150 નિકાલ. એક જણો રોજ ચિત્ર જોવે કે મારો ડોક્ટર કમાલ છે. રાજ્ય પાણી વાળતો થયો, પાણી વાળતા વાળતા ડોક્ટર મગજમાં સીડ્યા. પાવડાનો હાથો બાવળનો બઠ્ઠો અવડો નાખેલો ને એમાંથી પાવડો છૂટો કર્યો ને એકલો હાથો ખંભે લીધો અને આવ્યા હોસ્પિટલે. ડૉક્ટર કે શું થાય એ કે સાહેબ 2-3 દીથા થાય એમ કોકને 1-2 નાખું. ડૉક્ટર કે નાખવા જોવે. લાઈવ 150 એ કે આલ્યો 300. 4 ડૉક્ટરને નાખ્યા. ડૉક્ટર સીધા કોમામાં. 4 દિવસે ડૉક્ટર ભાનમાં આવે ત્યારે એટલું બોલ્યા કે વિજ્ઞાન જાથાવાળા હારા પણ પાવડાના હાથાવાળા નો હારા. બહુ બહુ ઘણી બધી વાતો ઘનશ્યામભાઈ મજા આવે એવી કરે. આ સમય સારો છે. અને એમાં અહીંયા પાછા 15 તારીખે પાછા સમૂહ લગ્ન છે. વચ્ચે પણ ગયા. આ લગ્ન શબ્દ જ એવો છે કાકા. છે 18 અક્ષર. 18 અક્ષર જેટલા છે એ બધા સમજવા જેવા. પ્રેમ 18 અક્ષર, લગ્ન 18 અક્ષર, કૃષ્ણ 18 અક્ષર, વિષ્ણુ 18 અક્ષર, લક્ષ 18 અક્ષર. જેટલા 18 અક્ષર એમાં ગળી જાવ એટલે મેળ આવી જાય. બહુ બહુ અઘરું છે. એમાં લગ્ન તો લગ્ન જ. એકવાર હરણાય વાગ્યા પછી આખી જિંદગી વાગ્યા કરે. ઓહો એક બેન ધૂણતા હતા ખમા ખમા ખમા. એમાં ફોન આવ્યો. એનો ફોન અહીંયા જ હોય. ફોન ઉપાડીને કીધું હું દશામાં થોડું 10 મિનિટ પછી ફોન કરજો. ખમા ખમા. અરે તારી ભલી થાય. એમાં એક બેન ધૂણતા હતા ખમા હા દીકરા દઉં સૌ દીકરા. ઓલો એક જણો પગે લાગીને કે દીકરા 2 છે, એક ખાધું ખોરડું કરાવી દે. ઓલી કે એ નથી એટલે તો હું ધૂણું છું. અમુક વસ્તુ અઘરી છે. એક ભાઈને જીન પ્રગટ થયું. જીન માંગ લે મેરે આકા વરના મેં તુજે માર ડાલુંગા. જીનાતમાં એવું હોય. ઓલો દરિયાને કાંઠે બેઠો બેઠો ખારીસિંગ ખાતો હતો. ઓશીતા જીન એમાં કંઈક પ્રગટ્યું ખારીસિંગમાંથી. ખારીસિંગમાં શું પ્રગટે પણ પી ગયેલું હોય છે. નકર આપનો मांग ले मेरे आका, मांग ले वरना जो मांगेगा वो मैं तुझे दूंगा और तू नहीं मांगेगा तो मैं तुझे मार डालूंगा. बोला કે ભાઈ મેં તારે મારે કઈ હજી કોઈ વસ્તુ નથી દઈને એમાં ઘડીકમાં હું મારવાની વાતો કરે. માંગ લે એ કે માંગવું બીજું કાંઈ નથી. આ જો સુરતના
દરિયાકાંઠે બેઠો છું, માંગવાનું કારુનો કહેશો તો અહીંથી અમેરિકા સુધી ડબલ પટ્ટી રોડ બનાવી નાખ. હવે આયલી અમેરિકા સુધી દરિયામાં રોડ બનાવો તો જીમ ઢીલું પડી ગયું. કે મેરે આકા થોડાક હળવા કામ મૂકો, આ સરકાર નથી કરી શકતી, અમે શું કરીએ? નહીંતર ખાલી ઘોઘાથી દહેજ મૂળ 17 કિલોમીટર થાય એ નથી કરી શકતા તો એટલું બધું કેમ મારે કરવું? જીમ હામું ઢીલું પડ્યું. હળવું કામ સીધું, કે હળવું કામ સીધો, થોડુંક હળવું કામ સીધો. એ કે હળવું હાવ, હળવું સીધું હાવ, ઘરની બહારનું નહીં, બોલ. અરે કે તો મેરે આકા કામ થઈ જાય. તાક તો સાંભળી લે, મારી પત્ની હું જેમ કહું એમ કરે, એટલું કરી દે. તા જેમ કે 4 લાઈન બનાવો કે 6 લાઈન? બોલો, રોડ સસ્તો થઈ ગયો. ડબલ નું કીધું તો 4 ને 6 પોગી ગયો. બોલો, એટલે લગ્ન એ શબ્દ જ એવો છે. 2-3 વાતો કરવી છે, એમાં તમને આનંદની જ વાતો કરવી છે, પણ આખો પરિવાર જ્યારે બેઠો હોય ત્યારે ઘણી બધી વાતો મેં કીધું એમ કે પેટમાં આટીયું પડાવી દેવી છે, પણ દિલમાં પડી હોય કઢવી નાખવી છે. એવો અમારો પ્રયાસ છે. ખૂબ આનંદ કરવો, પણ જ્યાં મોજ હોય ત્યાં બાપુએ કીધું અહીંયા જેટલા દે અહીંયા જે તાપીને કાંઠે અત્યારે જે વૈકુંઠ છે વૈકુંઠ ઉપર નહીં હોય. એક જણો ગુજરી ગયો ને તો ઉપર ગયો, લગભગ ગુજરી જાય બધા ઉપર જાય. હવે આપણે ઘણા બધા વિમાન માર્ગે ઘણા વાર ઉપર જઈ આવ્યા છે, ઉપર શું છે હજી કાંઈ દેખાણું નથી, છતાં બધા એમ કે ઉપર જાય એટલે વૈકુંઠ હોય ને સ્વર્ગ હોય નરક હોય ને આવું બધું કહે. તો એક જણો ગુજરી ગયો ને, અને આ બધા જે સ્વર્ગ ને નરકના એ જે બધા શું કહેવાય એ નિવેદનો છે ને એ બધા અનુભવ વગેરેના છે. અને જેને અનુભવ છો એ કોઈ દી અહીં કહેવા આવ્યા ન પાછા. આપણે ઘણા સંતો નથી, આપણે સંતો અથવા તો કોઈ સારા વક્તાઓ એમ કહેતા હોય કે મૃત્યુની બહુ વેદના થાય છે, મૃત્યુ વખતે એટલા સેકન્ડ માણા તડપે. હવે આ એના આધારે કેવું કયો? મૃત્યુ ઉપર કલાકો સુધી બોલી એકાય, પણ એ તો આવે ત્યારે ખબર પડે. આ ખોટું નિવેદન છે. હા, હવે મૃત્યુ ઉપર નિવેદન કેમ દઈએ શકું કે મૃત્યુ આવે ત્યારે આવું થાય એમ? તો એક જણો ગુજરી ગયો એટલે ઉપર ગયો. ઉપર જાય ને એટલે ગેટ આવે. આપણે નથી ટોલ નાકાના આવતા ઓલા વાહડા, એવો ગેટ આવે. એટલે ત્યાં જાય ને એટલે એવડે નામ પૂછે, એટલે ત્યાં નામ દેવાનું કે આ ફલાણા ભાઈ, એટલે કે વહી આવ્યા એમ ને. એટલે પછી ન્યાલી એ આપણે નામ દઈએ એટલે આપણે ન્યાલી કાર્ડ દે. આવ્યા હોય ને ત્યારે કાર્ડ ત્યાં દેતા આવ્યા હોય, એટલે કાર્ડ દે એટલે એ કાર્ડ લઈને પછી ગેટ ખુલી જાય. આગળ જાવ તો ત્યાં બીજો ગેટ હોય, ત્યાં એ કાર્ડ આપવાનું, ત્યાં પછી નામ નહીં દેવાનું. એ કાર્ડ તમે આપો ને એટલે કાર્ડ આમથી આમ ઓલામાં કોમ્પ્યુટરમાં નાખે એટલે આખું નામ આવી જાય, ફલાણા ભાઈ એમ ને. ત્યાં હા, પછી ત્યાં ઊભું રહેવાનું. પછી એમ કહે કે ઊભા રહ્યો, હું ધંધા કર્યા ને એ આખો લીથો એમાં નીકળે. આપણે આવ્યા હોય ને ત્યારથી મરી ત્યાં સુધી. જો પુણ્ય કર્યા હોય તો ગ્રીન કાર્ડ મળે, પાપ કર્યા હોય તો રેડ કાર્ડ મળે. આજે ગયો છો ને એક કલાકાર હતો, એને 2 કાર્ડ આપ્યા. એ કે તારા પાપે એટલા છે ને પુણ્ય એટલા છે. ઓલો કે પાપ હેના એ કે પ્રોગ્રામના રૂપિયા લીધા એના. તક તો પુન હેના એ કે દેવાવાળાએ દીધા, બાકીના મફતમાં મોજ કરીને હાવ લેવા દેવા વગેરે એના તને પૂન બહુ મળ્યા છે. પેમેન્ટ તો કઈ બધા આપતા નથી. આજે જેટલા સાંભળે કે પેમેન્ટ તો દેવાવાળા દે છે, બાકી તો હાવ મફતમાં લેર કરીએ આપણે. અને એ જે કાંઈ નથી દેતા એના નિવેદન કુંડાળામાં બેહીને સાંભળવા જેવા હોય. મોજ કરાવો તોય દીકરા કહે, અને નો મોજ કરાવો તોય દીકરા જ કહે. મોજ કરાવું કે મારા દીકરા મોજ કરાવ્યો, નો કરાવું મારા દીકરા રાત બગાડ. દીકરા તો કીધા કે આ લુખેશ્વરની નિશાની છે. એટલે ઓલાને 2 કાર્ડ આપ્યા, એટલે ગ્રીન કાર્ડ, લીલું કાર્ડ એટલે સ્વર્ગ, અને લાલ કાર્ડ એટલે નરક. આને 2 આપ્યા કે તારે સ્વર્ગમાં જવું હોય તો સ્વર્ગમાં, નરકમાં જવું હોય તો નરકમાં. હવે 2 કાર્ડ કાકા મળ્યા, માણા પેલો ક્યાં જવાનો? સ્વર્ગ જ પસંદ કરે ને કાયદેસર.
અને એવી કલ્પનાઓ છે કે એ સ્વર્ગ હોય ને એમાં સરસ બગીચાઓ હોય અને એ પાણીના ફુવારા ઉડતા હોય ને લેવી લાઇટો થતી હોય ને એ અપસરાઓ નૃત્ય કરતી હોય ને એકચ્યુઅલી દેવતાઓ બેઠા હોય ને ઇન્દ્ર આમ બેઠો હોય ને એ વળી 2 કોથળી પી ગયો હોય ને ઇન્દ્ર પીતો એ વાત ફાઇનલ છે પછી. અને ઇન્દ્રના પાત્ર બહુ લીધેલા, દેવર્ષિ ઇન્દ્ર બનેલા. પણ શાસ્ત્રમાં છે એવી વાત કે એની અંદર સુરાપાન નામ લખ્યું છે, પણ એ લખણ તો આવે જ તે દેવને ઇન્દ્રને. અને પાછા ઇન્દ્ર જે દેવોનો રાજા બને એને ઇન્દ્ર કહેવાય. આ વાત હું કરું છું, એ ઇન્દ્ર આવો હતો, એ કેટલામો ઇન્દ્ર એ મને ખબર નથી. અહલ્યાને પથ્થર બનવું પડે છે, ધંધા તો ઇન્દ્રના ને. તો ઋષિના ખોરડાય બાકી ન મૂક્યા હોય. બહુ બહુ એવી રીતે ઇન્દ્ર મહારાજ બેઠેલા હોય ને આવી બધી કલ્પના. પણ આ જેવો કાકા સ્વર્ગમાં ગયો ને, અમારો કવિ લખે, લોક કવિ લખે છે હે કે મારું વન રાવણ છે રૂડું, હવે વૈકુંઠ નહીં રે આવું રે, મારું વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. છૂટા પાડી દીધા હતા ને એટલે પછી નંદીભાઈ એ વાત એટલે આટલા પ્રોગ્રામ કઈ પૂરો નથી થયો. તમને એમ થયું કે આ સન્માન કરી નાખ્યો ને પ્રોગ્રામ પૂરો થઈ ગયો. ઘણા ને એવું થઈ ગયું કે આ છેલ્લે સન્માન રાખ્યું હોય ને આ ગાવા મળ્યા એટલે આગળ પૂરું કરી નાખ્યું. પૂરું નહીં, હજુ શરૂ કર્યો હતા. સગના લોક તો છે યતિ કુંડા, સગના લોક તો છે યતિ કુંડા, વૈકુંઠ નહીં રે આવું રે, મારું વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું રે, મારું વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું રે, મારું વન રાવણ છે રૂડું, વૈકુંઠ નહીં રે, મારું વન છે રૂડું, હું વૈકુંઠ નહીં આવું, નહીં આવું હો નંદજીના લાલ રે, હું વૈકુંઠ નહીં આવું.